વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2, જેમાં ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, જેના સ્વાધ્યાય 3ના સેક્શન ઈ નો દાખલા નંબર 8 આજે આપણે શીખીશું। દાખલા નંબર 8ની શરૂઆત કરીએ તે પહેલાં ચોપડીની અંદર તેની રકમ જોઈ લઈએ આપણે કે તે શું કહેવા માંગે છે। દાખલા નંબર 8માં કે પાઇપ બનાવતી એક ઉત્પાદક કંપનીમાં ઉત્પાદિત થતી પાઇપનો વ્યાસ 20 મિલીમીટરથી 22 મિલીમીટરનો હોય તો તે કોઈ એક ચોક્કસ સમૂહના ગ્રાહક દ્વારા સ્વીકાર્ય હોય। એટલે કે જો બનતી પાઇપનો વ્યાસ 20 મિલીમીટરથી લઈને 22 મિલીમીટર સુધીનો હશે તો ગ્રાહક તેને સ્વીકારશે, બાકી તેને સ્વીકારશે નહીં। ઉત્પાદિત થતી પાઇપના વ્યાસનું પ્રમાણિત વિચલન એટલે સિગ્મા કહેવાશે, 4 મિલીમીટર છે। અને ઉત્પાદિત થતી 70% પાઇપનો વ્યાસ 19.05 મિલીમીટરથી વધુ હોય। કેટલા ટકા? 70%, એટલે સંભાવના આપેલી છે અને વ્યાસ આપેલો છે। આને આપણે x1 ધારીશું અને એની સંભાવના છે। તો ઉત્પાદિત થતી પાઇપના વ્યાસનો મધ્યક એટલે કે મ્યુ શોધવાનો છે। મ્યુ મળી ગયા પછી કંપની દ્વારા ઉત્પાદિત થયેલ પાઇપનો ચોક્કસ સમૂહના ગ્રાહક દ્વારા અસ્વીકાર્ય કે કેટલા ટકા પાઇપો ગ્રાહક દ્વારા અસ્વીકાર્ય છે તે પણ આપણે શોધવાનું છે। આ પછી શોધીશું, પહેલાં આપણે શું શોધવું પડશે? મધ્યક। અને એના માટે આપણે 70% સંભાવના અને x1 બરાબર 19.05 અને પ્રમાણિત વિચલન સિગ્મા 4 લઈને દાખલો ગણીશું। તો પહેલાં મધ્યક શોધીએ। તો દાખલામાં પહેલાં તો વિગત કે પાઇપનો વ્યાસ છે 20 મિલીમીટરથી 22 મિલીમીટર, તો તે સમૂહ ગ્રાહકને સ્વીકાર્ય છે, બાકી સ્વીકાર્ય નથી। જો 20થી ઓછો હોય તો પણ નહીં અને 22થી વધુ હોય તો પણ નહીં। પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા બરાબર 4। 70% પાઇપનો વ્યાસ 19.05 મિલીમીટરથી વધારે છે, તો મધ્યક ખબર નથી। તો સૌથી પહેલાં કે ધારો કે x1 બરાબર, તો કેટલો વ્યાસ આપેલો છે? 19.05 મિલીમીટર, એટલે એને આપણે શું ધારી લઈએ? x1 પછી શું કીધું છે? એથી વધુ છે, વધુ એટલે ગ્રેટર ધેન, તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1। સામ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1 ની કિંમત શું ધારી? 19.05। હવે આને ઝેડમાં ના ફેરવી શકીએ, કારણ કે આની સંભાવના આપેલી છે આપણને, કેટલા ટકા છે? 70%। તો માટે z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ z1, 70% એટલે 70/100, ટકા દૂર કરીએ એટલે છેદમાં શું લખવું પડે? 100। 0 ઉડી ગયા તો સંભાવના શું આવશે? 0.7, 7/10 એટલે 0.7। તો z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ z1 બરાબર 0.7। હવે અહીંયા આગળ ધ્યાનથી જોવાનું છે કે આકૃતિની અંદર z1 આપણે ક્યાં મૂકીશું? તો z1 થી મોટો ભાગ શું છે? 0.7, એટલે કે જમણી બાજુનો ભાગ 0.7 આવવો જોઈએ। હવે ખાલી આટલો 0 થી લઈને ઇન્ફિનિટી સુધી ખાલી 0.5 જ હોય છે। કેટલો હોય છે? 0.5। તો અહીંયા 0.7, એટલા માટે z1 આપણે કઈ બાજુ લઈશું? ડાબી બાજુ। કઈ બાજુ આવશે? ડાબી બાજુ। કેમ? કારણ કે z1 થી મોટો ભાગ લખ્યું છે ને, z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ z, એટલે કે z1 થી મોટો ભાગ છે 0.7, તો આ 0.5 અને બાકીનો ભાગ ડાબી બાજુનો, એમ ટોટલ આખો ભાગ શું થઈ ગયો? 0.7, z1 થી લઈને ઇન્ફિનિટી સુધીનો। હવે આની કિંમત તો આપણને મળી ગઈ છે। હવે અહીંયા આગળ બંને બાજુ ડિઝાઇન છે। જો બે બાજુ ડિઝાઇન હોય તો હંમેશા સરવાળો થાય,
તો ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ Z1ના બે ભાગ પડશે. પહેલો ભાગ Z1 થી 0 અને બીજો ભાગ 0 થી ઇન્ફિનિટી. તો પહેલો ભાગ Z1 લેસ દેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 વત્તા જ્યાં ત્યાંથી જ શરૂ કરી 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ Z અને ઇન્ફિનિટી સુધી છે એટલે ખાલી લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી. આની કિંમત આપણને ખબર છે કેટલી 0.7. પી Z1 થી 0ની કિંમત આપણને ખબર નથી કારણ કે Z1નું માપ નથી મળ્યું. કેમ નથી મળ્યું? તો મધ્યક નથી આપ્યું એટલે સૂત્રમાં મધ્યકની કિંમત ન મૂકી શકીએ તો Z1 મળતા નથી. 0 થી ઇન્ફિનિટી કેટલા હોય? 0.5 લખી શકાય, 5000 લખી શકાય. હવે શું કરીશું? આ 0.5ને ડાબી બાજુ લઈએ તો કેવા થઈ જશે? માઇનસ. તો 0.7 માઇનસ 0.5 બરાબર પી Z1 લેસ દેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. તો આગળ લખી દઈએ હવે કે Z1 લેસ દેન ઓર ઇક્વલ ટુ Z લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. 0.7 માં 0.5 જાય તો 0.2 અથવા તો 2000 કહી શકાય. તો આ 2000ની નજીકની કિંમતો આપણે શોધવી પડશે પહેલાની અને પછીની. જો એક્ઝેક્ટ 2000 મળી જાય તો કોઈ વાંધો નથી. તો કોષ્ટકની અંદર બધી કિંમતો ચડતા ક્રમમાં આપી હોય તો કઈ કિંમત 2000 નજીક આવે છે જોઈએ. તો જો 1985 અને 2019 આ બંનેની મધ્યની કિંમત આપણને મળશે. તો એના માટે આપણે કોષ્ટક બનાવવું પડશે. તો હું કોષ્ટક બનાવી દઉં પછી આપણે જોઈએ. તો કોની વચ્ચે છે? 0.1985 અને 0.2019. તો આ રીતે કંઈક આપણું કોષ્ટક તૈયાર થશે. તો 0.2000ની પહેલાંનું ક્ષેત્રફળ શું હતું? 0.1985. મેં તમને કીધું તમને યાદ રાખજો. તો 0.1985 અને એના પછીના કેટલા હતા? તો 0.2019. આ 2000ની પહેલાંની નજીકની કિંમત અને 2000ની પછીની. તો એને અનુરૂપ ઝેડ પ્રાપ્તાંક કયા? તો કેવી રીતે મળે? જો 0.1985 એની લાઈન 0.5 અને 1985માં અહીંયા ઉપર જોઈએ તો 5 પછી કેટલા? 2. તો 5 અને પછી 2 લખીએ એટલે 52 થઈ જાય. તો 0.52 અને 2019નું શું આવશે? 53. તો પહેલાનું 0.52 અને બીજાનું 0.53. આ બંનેની આપણે સરેરાશ લેવાની છે અને સરેરાશ લેવા માટે શું કરવું પડશે? બંનેનો સરવાળો કરવાનો અને સરવાળો કરી અને એને ભાગ્યા 2 કરવા પડશે. તો કેલ્ક્યુલેટરમાં આ બંનેનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરીશું તો 0.2002 મળશે આપણને. તે જ રીતે ઝેડ પ્રાપ્તાંકની કિંમતોનો પણ સરવાળો કરીને 2 વડે ભાગવાના. પણ આમાં કેલ્સીની જરૂર નથી. ઉપરની જે કિંમત હોય એની પાછળ 5 લાડી દેવાના. તો 52 પાછળ 5 તો 525. હવે આ ત્રણેયમાં 2000ની સૌથી નજીક કઈ કિંમત છે? તો સરેરાશ કિંમત. તો આપણો ઝેડ પ્રાપ્તાંક શું આવશે? 0.525. તો માટે Z1 બરાબર 0.525. હવે કેવા 0 પોઈન્ટ? પ્લસ કે માઇનસ? તો Z1 ક્યાં છે? ડાબી બાજુ. એટલા માટે કેવા આવશે? માઇનસ. Z1 એ Z બરાબર 0ની ડાબી બાજુ હોવાથી કેવા મળે આપણને? -0.525. હવે Z1નું સૂત્ર લખવાનું કે Z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા અને આમાં કિંમત મૂકીશું. Z1ની કિંમત શું મળી? -0.525. x1 આપણે કોને ધાર્યા હતા જોઈ લઈએ કે x1 બરાબર 19.05. સિગ્મા કેટલા હતા? 4. મ્યુ ખબર નથી. તો x1ની જગ્યાએ લખીએ 19.05. મ્યુ ખબર નથી.
અને સિગ્મા હતા 4. 4 ને પહેલા 0.525 સાથે ગુણી લઈએ તો જવાબ આવશે -2.1. શું જવાબ આવશે? -2.1 બરાબર 19.05 માઇનસ મ્યુ. હવે માઇનસ મ્યુને ડાબી બાજુ લઈએ તો કેવા થઈ જાય? પ્લસ. અને -2.1ને જમણી બાજુ લઈ જઈએ તો એ પણ માઇનસના શું થઈ જશે? પ્લસ. એટલે બંનેની જગ્યા બદલી દઈએ. મ્યુને અહીં ડાબી બાજુ અને 2.1ને જમણી બાજુ. અને બંને નિશાની પણ, એટલે બંને માઇનસ હતા તો કે થઈ જશે પ્લસ. તો માટે મ્યુ બરાબર 19.05 જ્યાં છે એમને એમ કે 19.05 પ્લસ 2.1. તો સરવાળો કરી દઈએ કે 19.05માં 2.1 ઉમેરીએ તો 21.15. તો મ્યુ એટલે માટે મધ્યક બરાબર 21.25 મિલીમીટર. પહેલો જવાબ મળી ગયો આપણને પહેલી કિંમત પરથી. હવે શું શોધવાનું છે કે ગ્રાહકને અસ્વીકાર્ય પાઇપની ટકાવારી. પણ અસ્વીકાર્ય આપણને આપ્યું નથી, સ્વીકાર્ય આપેલું છે. તો પહેલાં આપણે શોધી લઈશું કે ગ્રાહકને કેવી પાઇપ સ્વીકાર્ય છે તેની સંભાવના. એના પરથી અસ્વીકાર્ય મળશે. તો ગ્રાહકને 20 મિલીમીટરથી 22 મિલીમીટર વ્યાસવાળી પાઇપ સ્વીકાર્ય છે. તો એની સંભાવના શોધીએ. તો x1 બરાબર 20 મિલીમીટર અને x2 બરાબર 22 મિલીમીટર. એટલે કે 20 અને 22ની વચ્ચે. તો x1 < x અને < x2. x1 x2ની કિંમત ખબર છે. તો x1 p કૌંસમાં x1 ની જગ્યાએ 20 < x અને < 22. હવે x1 અને x2 પરથી z1 z2 શોધી લેવાશે. કેમ? કારણ કે હવે આપણને મધ્ય મળી ગયો છે 21.15. તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x1 ની કિંમત શું ધારી આપણે? 20. મ્યુ બી હાલ મળ્યો 21.15 અને સિગ્મા આપણને દાખલામાં આપેલા છે 4. તો બાદબાકી કરીને 4 વડે ભાગાકાર કરી લઈએ કે 20 માઇનસ 21.15 અને એને ભાગ્યા 4. તો જવાબ આવશે 0.2875. 0.2875 પણ કેવા? માઇનસ, કારણ કે મોટી સંખ્યા માઇનસ હતી. તો માટે z1 બરાબર -0.29. કારણ કે આપણે તો બે જ આંકડામાં લઈશું અને ત્રીજો આંકડો 7 હોવાથી આગળ એક ઉમેરવું પડશે. તો 28 થઈ ગયા 29. z1 શોધે એ જ રીતે z2 શોધી લઈએ. x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x2 ની કિંમત શું છે? 22. મ્યુ કેટલા છે? 21.15 છેદમાં સિગ્મા 4. તો 22માંથી 21.15 બાદ કરીએ 0.85 અને એને ભાગ્યા કરીએ 4. તો જવાબ આવે છે 0.2125. તો માટે z2 બરાબર, હવે અહીંયા આગળ તો ત્રીજો આંકડો 2 છે એટલે 0.21 એમના એમ. તો z1 માઇનસ મળે અને z2 કેવા મળ્યા? પ્લસ મળ્યા. હવે એને આપણે ઝેડની કિંમતમાં લખીએ, જેમ અહીંયા એક્સમાં લખ્યું હતું એ જ રીતે હવે ઝેડમાં, કે z1 ગ્રેટર દેન લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ દેન ઓર ઇક્વલ ટુ z2. z1 ની કિંમત શું મળી? -0.29 લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ દેન ઓર ઇક્વલ ટુ z2 ની 0.21. એક માઇનસ, બીજી પ્લસ. માઇનસ હંમેશા ક્યાં આવે? 0ની ડાબી બાજુ અને પ્લસ ક્યાં આવશે? જમણી બાજુ. તો z1 નું ખાનું બનશે એટલે કે લાઈન બનશે ડાબી બાજુ અને z2 ની લાઈન બનશે જમણી બાજુ. z1 ની કિંમત છે -0.29 અને z2 ની કિંમત છે 0.21. બે અલગ અલગ સાઈડ થઈ. તો હવે અલગ અલગ સાઈડ હોય એટલે સરવાળો કરવો પડશે. કોનો?
Z1 થી 0 અને 0 થી Z2નું. તો Z1ની વેલ્યુ કેટલી છે? ડાયરેક્ટ વેલ્યુ જ લખીએ, -0.29 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો પહેલો ભાગ. બીજો ભાગ 0 થી ચાલુ કરી Z2 સુધી. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.21. હવે માઇનસ તો મળશે નહીં એટલે પ્લસ કરવું પડશે. તો 0 ડાબી બાજુ લાવી દઈએ અને 29ને જમણી બાજુ લખી દઈએ. અહીંયા તો એક્ઝેક્ટલી પ્લસ જ હતું એટલા માટે એમાં ફેરફાર કરવાની જરૂર નથી. અહીં માઇનસના પ્લસ કરે. હવે બંને કિંમત 29 અને 21 આપણે ઝેડ ટેબલમાં જોઈએ. તો 0.29, તો 0.29 એટલે 0.2 અને પછી એની નવમી લાઈન એટલે કે છેલ્લી લાઈન. નવમી એટલે કઈ? છેલ્લી લાઈન. તો 0.2ની સૌથી છેલ્લી લાઈન કેટલી આવે છે? 0.1141. અને 21 તો 0.2ની એક નંબરની લાઈન. પેલી ના લઈ લેતા, એ 0 હોય તો 0.21 એટલે 0.2 અને એમાં 1. તો 0.2માં 1 એટલે 0.832. 1141 અને 0.0832. તો 0.1141 પ્લસ 0.0832. હવે આ બંનેનો સરવાળો વત્તા 0.0832. ટોટલ કરીએ તો 0.1973. શું મળ્યું આપણે? ટોટલ 0.1973. હવે આ જે સંભાવના મળી એ કઈ સંભાવના મળી આપણને? કે જે ગ્રાહકને શું છે? સ્વીકાર્ય છે. તો ગ્રાહકને પાઇપ સ્વીકાર્ય હોય તેની સંભાવના 0.1973. હવે ગ્રાહકને પાઇપ અસ્વીકાર્ય હોય, હવે બે જ સ્વીકાર્ય હોય કાં તો અસ્વીકાર્ય હોય, એટલે ગ્રાહક પાઇપ ખરીદે અથવા તો નહીં ખરીદે. તો ખરીદેની સંભાવના આવી ગઈ 0.1973. નહીં ખરીદેની શોધવી હોય તો એકમાંથી 0.1973 શું કરી નાખવાના? બાદ. અને એકમાંથી 1973 બાદ કરીએ તો જવાબ આવશે 0.8027. તો ગ્રાહકને પાઇપ અસ્વીકાર્ય હોય તેની સંભાવના મળી 0.8027. હવે આપણે એની ટકાવારી શોધવાની છે. તો ગ્રાહક દ્વારા અસ્વીકાર્ય પાઇપની ટકાવારી જે સંભાવના મળી એને 100 વડે ગુણો એટલે ટકાવારી થઈ જાય. તો 100 ગુણ્યા 0.8027. આને 100 સાથે ગુણી લઈએ તો 80.27%. તો ગ્રાહકને કેટલા ટકા પાઇપ અસ્વીકાર્ય છે? તો 80.27% પાઇપ અસ્વીકાર્ય છે. તો મિત્રો, આજનો લેક્ચર અને આજનો દાખલો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સને બને એટલો વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવનાર બધા જ વિડીયોની લિંક મળતી રહે. થેન્ક યુ.